નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે વજન ઘટાડવાનો ઉપાય આપણા પોતાના રસોડામાં જ હોઈ શકે છે? હા, આજે આપણે ડૉક્ટર રોબિન શર્મા દ્વારા જણાવવામાં આવેલા એક એવા જ ઘરેલું અને પરંપરાગત નુસ્ખા વિશે વાત કરીશું જે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયને બૂસ્ટ કરી શકે છે. જુઓ, વજન ઓછું કરવું એ કાંઈ સહેલું કામ નથી, એ તો આપણે બધા જ જાણીએ જ છીએ. બજારમાં તો જાતની પ્રોડક્ટ્સ મળે છે, પણ આજે આપણે એક એવા દેશી ઉપાય પર નજર નાખીશું જે એકદમ નેચરલ છે, ઘરે સહેલાઈથી બની જાય છે અને કદાચ કામ પણ આવી જાય. હવે આ કોઈ એવો તેવો નુસ્ખો નથી. આની ખાસ વાત એ છે કે આ એક ડૉક્ટરે સૂચવેલી ફોર્મ્યુલા છે જે 5 ખાસ મસાલાઓમાંથી બને છે. તો ચાલો આને જરા ડિટેલમાં સમજીએ, સ્ટેપ બાય સ્ટેપ. તો એવી તે કઈ 5 જાદુઈ વસ્તુઓ છે આ ફોર્મ્યુલામાં? ચલો ફટાફટ જોઈ લઈએ. ઓકે, તો નોંધી લો, આપણે લેવાના છે 50 ગ્રામ મેથીના દાણા, 50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ જીરું અને 50 ગ્રામ અજમો. આ ચારે સરખા ભાગે, અને પછી એમાં ઉમેરવાની છે 25 ગ્રામ કલોંજી. હા, આ માપ બરાબર જાળવવું ખૂબ જરૂરી છે, એવું સ્ત્રોતમાં કહેવાયું છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ પાવડર બનાવવો એકદમ સહેલો છે. ચાલો જોઈએ કેવી રીતે. બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, જે માપ આપણે જોયું એ પ્રમાણે બધા મસાલા ભેગા કરી દો. બીજું, એને મિક્સરમાં નાખીને એકદમ ઝીણો પાવડર બનાવી લો. અને ત્રીજું, બસ આ પાવડરને એક એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી દો, જેથી રોજ કામ લાગે. ચલો, પાવડર તો બની ગયો, પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. આને લેવાનો કેવી રીતે? ક્યારે લેવાનો, જેથી એની પૂરી અસર થાય? તો ચાલો સ્ત્રોતમાં જે કહ્યું છે એ બરાબર સમજી લઈએ. ઓકે, તો આ પાવડર દિવસમાં 2 વાર લેવાનો છે. પણ હા, ટાઈમિંગ બહુ જ મહત્વનું છે. એકવાર સવારે એકદમ ભૂખ્યા પેટે. કેમ? જેથી શરીર એને બરાબર એબ્ઝોર્બ કરી શકે. અને બીજી વાર સાંજે, પણ જમવાના લગભગ 2 કલાક પહેલા. એટલે પાચનમાં પણ મદદ કરે. તો હવે જ્યારે પણ આ લેવાનું હોય ત્યારે શું કરવાનું? 1 કપ ગરમ પાણી લેવાનું, એમાં અડધી નાની ચમચી આ પાવડર નાખવાનું અને છેલ્લે એમાં પોતાની પસંદ મુજબ લીંબુનો રસ અથવા એપલ સાઇડર વિનેગર મિક્સ કરવાનું. હા, અહીં 2 ઓપ્શન્સ છે. કાં તો અડધું લીંબુ નીચોવી શકાય છે અથવા તો એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકાય છે, જે પણ બહુ ફાયદાકારક ગણાય છે. અને જો એપલ સાઇડર વિનેગર વાપરો તો યાદ રાખજો, લગભગ 10 ml જેટલું જ નાખવાનું છે. તો આ બધી રીત તો સમજી લીધી, પણ હવે સવાલ એ છે કે ડૉક્ટર પોતે આ નુસ્ખા વિશે કેટલા કોન્ફિડન્ટ છે? એમનો દાવો શું છે? અને સાચું કહું તો એમના શબ્દો સાંભળીને જ એમના આત્મવિશ્વાસનો અંદાજ આવી જાય છે. સ્ત્રોતમાં એમના શબ્દો કંઈક આ પ્રમાણે છે: થોડા દિવસો આનો ઉપયોગ કરીને જુઓ, અને જો તમારું વજન હજી પણ ઓછું ન થાય તો પછી તમે મને કહેજો. વિચાર કરો, આ કેટલો મોટો દાવો છે. આ બતાવે છે કે એમને આ ફોર્મ્યુલા પર કેટલો ભરોસો છે. આ આખો ઉપાય જાણીને એક વાત તો ચોક્કસ મનમાં આવે છે કે આપણી પરંપરાગત પદ્ધતિઓમાં, આપણા દાદી નાનીના નુસ્ખાઓમાં કેવા ખજાના છુપાયેલા છે નહીં, જે કદાચ આજની મોડર્ન લાઇફસ્ટાઇલમાં પણ એટલા જ કામ આવી શકે છે. વિચારવા જેવી વાત છે કે આવા બીજા કેટલાય ઉપાયો હશે જેની આપણને ખબર જ નથી.